કે વિડીયો કેમ નથી ઉતારતા, શું થયું તમારા નાનીને, રીલ્સ કેમ નથી મૂકતા, એક્ટિવ કેમ નથી રહેતા। તો હેલો ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં જઈશો। અત્યારના વાગી ગયા છે રાતના 4 જેવું વાગી ગયું છે અને અત્યારે મને નીંદર નથી આવતી એટલે હું વિડીયો ઉતારું। મન તો ના થાય વિડીયો ઉતારવાનું, કારણ કે આટલું બધું થઈ ગયું એટલે મન તો ના, પણ તમારા બધાને એટલા બધા ડીએમ આવ્યા ને કે વિડીયો કેમ નથી ઉતારતા, શું થયું તમારા નાનીને, રીલ્સ કેમ નથી મૂકતા, એક્ટિવ કેમ નથી રહેતા, કેમ હમણાં વિડીયો નથી આવતા। એટલા બધા તમારા બધાના ડીએમ એટલા બધા આવી ગયા ને। અત્યારે જો 4 વાગી ગયા છે રાતના, હું કેમેરો ચાલુ કરીને બેસી ગઈ છું। હું બોલું છું એનો બ્લોગ ઉતાર, જરી કાંઈ ખબર નથી। તો મારા નાનીને બ્રેન ટ્યુમર હતું, 2 વર્ષ પહેલાં એની સર્જરી કરાવી હતી, પણ 1 વર્ષ સારું રહ્યું, પછી બીજા વર્ષે પાછું સારું ન રહેતું, જોતું તો એટલી રિકવરી ના આવી। અને એમાં થયું એવું, શનિવારે ટ્યુશનમાંથી છૂટી 7 વાગે, પછી હું મારા નાનીને ઘરે ગઈ। ત્યાં મારી મમ્મી અને મારા સોનલ મામી એ બે મારા નાનીને નારિયેલ પાણીને એવું બધું પીવડાવતા હતા। એ ત્યાં તો કાંઈ એવું હતું જ નહીં। પછી અમે રાંધવા આવ્યા ને અહીંયા 2 કુકર ગેસ ઉપર મૂક્યા, એક બાજુ અમારું શાક ને એક બાજુ મારા નાની હાટું બાફેલું શાક, એમને તો 2 કુકર એક હાઈડે જ મૂક્યા। અમે ત્યાં આટા મારી છીએ, વાતું કરી કે હવે રિકવર થાય કે નહીં થાય। અમે માથે આટા મારી તોય 1 કુકર અચાનક શું થયું ને તો આમ ફાઈટું કેમ હોય એટલો અવાજ આવીને આમ કુકર ગેસેથી હેઠું જ પડી ગયું, બધું શાક બળી ગયું। 2 કુકર એક હાઈટ જ મૂક્યા અને એક જ હરખું શાક, તો એવી રીતના કેમ થાય? એટલે એ નિશાની હતી પણ અમે સમજી ના શક્યા। પછી 5 જ સેકન્ડમાં આમથી ફોન આવ્યો કે હાલો ફટાફટ હવે છેલ્લા શ્વાસ ઉપર છે। એટલે વિડીયો ઉતારવાનું તો મન ના થાય, પણ તમારે બધાને આટલા ડીએમ ને એટલું બધું આવી ગયું ને એટલે હું સ્પેશિયલ તમારા હાટુથી ઉતારું છું કે તમે બધા એટલા બધા ડીએમ કરતા હતા ને કે હું થયું, હું શેર કરો, એટલે સ્પેશિયલ આ વિડીયો હું ઉતારું છું। બાકી જેવી ઘણી મુમેન્ટ છે જે કોઈ દી ના ભૂલી શકાય। તમે બધા વિચારતા હશો કે એમાં એટલું બધું ના હોય, આ તો નાની જતા, પણ જેની હારે નાનેથી રહ્યા હોય 24 કલાક જેની હારે રહ્યા હોય ને, જ્યાં ઈ અલગ થાય ને તો અહીંયા બહુ દુઃખ થાય। હવેથી આપણે 2025માં તનુ ઠાકોરનું માર્કેટ પાછું ગરમ કરવાનું થાય છે, તો જેવો સપોર્ટ તમે 2024માં કરતા એવો જ સપોર્ટ તમે 2025માં કરજો ને। 2 hours later. હવે તો હવે હે ને આસિન મામાને ઘરે જઈએ, કારણ કે પ્રિન્સને ને એલેક્સને ને બેયને તાવ આવે છે ને પ્રિન્સને તો બાટલા ચડે છે। મને બહુ દાંત ખાતા હતા, હું એના ખાતી। હા, તો ડેન્ગ્યુ થઈ ગયો છે ને બાટલા ને એવું ચડે છે, તો આપણે જઈએ। ઇન્સુ વાહ ગોલુડું આ બસ હવે બસ જો એટલે ગાંડો થયો પણ હાલ ગાંડો થયો આમ મજા આવી ગઈ લે બેન્જુ નું કલર કેમ આવું છે? કલરિંગ બેન્જુ એને એના દોસ્તાર પાસે જવું છે, મૂકી દે ને મૂક તો ક્યાં જાય છે? એને મૂક ની બાંધી રાખ્યું જો
હેલો ઉઈ જા થા થઈ ગયો ને મોટો થોડોક મને તો ખબર હોય આપણી ઘરે હતો તો થોડોક નાનો હતો ખાલી કોઈ ભરાય પતંગ તોડે આવી ગયો તો કઈ ડોક્ટર નથી હજી આજે ખાઈ નહીં ને એટલે નકર ખાવા માટે તો ઓહન થઈ જાય. અત્યારે નારિયેળ પાણી બે પીધું એટલે ગલાસ પરોઠું ખાવા મળતા હોય તો જોઈ લે બે હાથમાં બાટલા આયા ને આયા પડતી હતી ને આમ કેવું કે આમ ફટ દે ઓ કોઈ વાળ જોયા જો વાળ જોયા હોય નહીં રોયો નતો ને હજી ઓલો ક્યાં ગયો એલેક્સ કેટલા બાટલા ખબર કેટલા 5 બાટલા ઓહ હાથ તો ઇન્જેક્શન પી જવાય ને બાટલા એમ કે આ તો કયા એક એક ચડે પી જવાય ને નળી કાઢી એમ કે લાવન મોઢે માંડું મોઢે ન તો પીવે એટલે તો આમ થાય એટલે તો હોયું મારી કે ને એ એલેક્સ ક્યાં તને ક્યાં ઇન્જેક્શન માર્યું અહીંયા રોયો તો તું તો રોયો જઈશ ના ઓહો લખંડી પુરુષ શું કરે છે? હિંદુ? મારે છે? જો કેવું 3 કે જોવે મારે છે? કોણ મારે? કોણ મારે છે એન્જો ને? એન્જો? કોણ મારતું તું? કોણ મારતું? વિશાલ મારતો તો? વિશાલ? કોણ મારતું તું? કોણ મારતું તું? વિશાલ મારતો તો? વિશાલ મારતો તો? કોણ મારે? બસ બસ લે બસ લે બસ બસ હવે બસ હવે આ નવીન લાગ્યું મને બીક લાગે બીવે છે ને પાહું છે હો હા ચો ચો બસ ચોર્યું જો